या देवी सर्वभूतेषु माँ महागौरी रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। नवला नोरतानो આજનો પવિત્ર દિવસ એટલે અષ્ટમ દિવસ, આઠમો પવિત્ર દિવસ, મા દુર્ગાના આઠમા સ્વરૂપે બિરાજમાન દેવી મહાગૌરીની આરાધના પૂજા કરવાનો પવિત્ર દિવસ। મહાગૌરી દેવી શ્વેત વર્ણ ધારણ કરેલ છે, અમને તેમનું વાહન ઋષભ છે। દેવી મહાગૌરીને 4 ભુજાઓ છે। પહેલા હાથની અંદર ત્રિશૂલ ધારણ કરેલ છે, બીજા હાથની અંદર અભય મુદ્રા ધારણ કરેલ છે, ત્રીજા હાથની અંદર એમ કહેવાય ડમરું ધારણ કરેલ છે અને ચોથા હાથની અંદર વરદ મુદ્રા ધારણ કરેલ છે। દેવી મહાગૌરીને પ્રસન્ન કરવા માટે એક શાસ્ત્રમાં માર્કંડેય પુરાણમાં એક પ્રસિદ્ધ શ્લોક મંત્ર બતાવેલ છે। શ્વેતે ઋષે સમારૂઢા શ્વેતાંબર ધરા સુશિ મહાગૌરીમ શુભમ દદાત મહાદેવ પ્રમોદયા। આ મંત્રનો જો વ્યક્તિ પાઠ કરે તો એના ભય, નિરાશા અને ચિંતા દૂર થાય છે, તેમજ ગ્રહ દોષમાંથી નિવારણ મળે છે। જે મનુષ્ય વિધિપૂર્વક સ્મરણ અને પૂજન કરે છે તેમને વેપાર અને દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધનમાં વધારો થાય છે। ખાસ કરીને જે લોકોને અભિનય, ગાયન અને નૃત્ય વગેરે ક્ષેત્રમાં પણ આગળ વધવું છે તેમને આ મહાગૌરી દેવીની પૂજા કરવાથી એમાં પણ એમને સફળતા પ્રાપ્ત થાય છે અને એમ કહેવાય કે કોઈ પ્રકારનું વિઘ્ન આવતું નથી। ભગવાન શિવને દરેક રૂપમાં પ્રાપ્ત કરવા માટે મહાગૌરીએ કઠોર તપ કરીને મહાદેવને પ્રસન્ન કરી અભય વરદાન પ્રાપ્ત કર્યું હતું। માટે આજના પવિત્ર દિવસે મહાગૌરીની ઉપાસના કરવાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમમાં વધારો થાય છે। માટે આજના પવિત્ર દિવસે મહાગૌરી સદાય આપના સર્વ ઉપર કૃપા વરસાવતા રહે અને આપ સર્વની રક્ષા કરે। આઠમા પવિત્ર દિવસે એટલે આજના પવિત્ર દિવસે મહાગૌરીની ઉપાસના કરજો અને ખાસ વિશેષ ફળ પ્રાપ્ત કરજો। જય જગદંબા, જય નવદુર્ગા, જય આદ્યશક્તિ ભગવતી અસ્તુ।